स्मार्ट मीटर जो रेग्युलर मीटर है एना करता बिल्कुल सेम है बने मीटर एक्टिविटी सेम है एवं फक्त कम्युनिकेशन मॉड्यूल हो एटले अમને रियल टाइम में इन्फॉर्मेशन મળી જાય અને એનું બેનિફિટ એ છે કે તમે પણ ટ્રેક કરી શકો કે આપણો રેગ્યુલેટરી વપરાશ કેટલું થાય છે અને જે વીજળીનો બગાડ થતું હોય એને ઓછું કરીને આપણે બિલ કમ કરી શકીએ એમાં બિલ વધારે આવવાનું કોઈ પ્રશ્ન અને એના જે ભ્રાંતિ દૂર કરવા માટે અમે મેઇન ખાસ કરીને કરવાના છે કે ચેક મીટર તમે લગાવ્યું છે કે જૂના મીટર આપણે ઘરે લાગ્યા હોય એની સિરીઝ અમે કહું છે કે નવું સ્માર્ટ મીટર લગાવો અને તમે મહિના સુધી પણ ટ્રેક કરીને ચેક કરી શકો કે બંનેમાં કોઈ ડિફરન્સ નથી આવ્યું તો આપણે કોન્ફિડન્સ આવી જાય કે મીટર બરાબર છે અને આ જ રીતે શરૂઆત અમે સરકારથી કરી છે આપણા ગુજરાતમાં 30,000થી વધારે સરકારી કનેક્શનોમાં પણ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને આવવાના 2-3 મહિનામાં બધા સરકારી કનેક્શન પહેલાં સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થઈ જશે અને પછી અમે હાઈ વેલ્યુ કન્ઝ્યુમરથી શરૂ કરીશું જે વધારે ડિજિટલ લિટરેટ છે એ શરૂઆત કરીને ધીરે ધીરે કરીને બધા સ્કૂલ્સને કવર કરવાનું હાલમાં जो વાપરીમાં જે શરૂઆત થઈ ગઈ છે પ્રીપેડ મીટરથી ફરીથી પોસ્ટપેડ મીટર નહીં એમાં આપણી પાસે ઓપ્શન છે જે તમે તમારી ઈચ્છા હોય કે અમારે એડવાન્સમાં પેમેન્ટ કરવાનું છે તો તમે 2% રિબેટ લઈ શકો છો જે તમે કન્ટિન્યુઅસલી પોઝિટિવ બેલેન્સ રાખો તો આપણને ટોટલ બિલમાં 2% રિબેટ મળે પણ આમાં કોઈ ફાઉન્ડેશન કોર્સ નથી તમને અત્યારે પણ 2 મહિનામાં બિલ મળે છે આમાં પણ 2 મહિનામાં બિલ મળશે અત્યારે પણ 10 દિવસ પેમેન્ટ કરવા માટે મળે છે પછી પણ તમને 10 દિવસ પેમેન્ટ કરવા માટે મળશે એટલે કન્ઝ્યુમરને ના મીટરની કોઈ અલગથી કોસ્ટ આપવાની ના તમારા બિલમાં મીટરની વસ્તુ કરવાની છે કન્ઝ્યુમર માટે મીટર બિલકુલ ફ્રી છે અને જે પેમેન્ટની સાયકલ છે એ પણ પોસ્ટપેડ મોડમાં બિલ આવશે એપ્લિકેશન પર ઉપર પણ બિલ આવશે અને શરૂઆતમાં ફિઝિકલ બિલ પણ આપવાના છે અને પછી તમે જ્યારે પણ ઈચ્છા હોય તો એપ્લિકેશનમાં બિલ ડાઉનલોડ પણ કરી શકો છો જૂનું બિલ પણ આપને એક્સેસ કરવાનું હોય તો પૂરી તમને હિસ્ટ્રી બતાવશે કે કયા કયા મહિનાનું બિલ છે એની પણ પીડીએફ પણ તમને એપમાં જ મળી જશે એટલે પ્રીપેડનો કોર્સ નથી પ્રીપેડ તમારી ઈચ્છા છે જે તમારે 2% રિબેટ લેવાની હોય તો તમે પ્રીપેડમાં શિફ્ટ થો અદરવાઇઝ 2 મંથની સાયકલ ઉપર બિલ મળશે અને એનો પેમેન્ટ માટે પણ 10 દિવસનો ટાઈમ છે અત્યારે આપવામાં આવે છે એ ટાઈમ પછી પણ આપવામાં આવે ઇનફેક્ટ બેનિફિટ એ છે કે તમે ડાયરેક્ટલી જ્યારે બિલ આવે એપ્લિકેશન ઉપરથી પેમેન્ટ કરી દો તો 3 દિવસ એમના ઓફિસમાં જઈને તમારે વેઇટ કરવાની કે ટાઈમ વેસ્ટ કરવાની તો બધા અમે રિપ્લેસ કરવાના જ છે એમાં કોઈ ઇશ્યુ નથી કારણ કે કન્ઝ્યુમરને કોઈ કોસ્ટ નથી મીટર બિલકુલ સેમ છે એટલે આપણે એવું માનસ નથી બનાવવાનું કે આપણે એને અનનેસેસરી વિરોધ કરવાનું કે કોઈ કારણ હોય તો અમે તમારે કોઈ ગ્રીવાન્સ હશે તો અમે બિલકુલ રિઝોલ્વ કરીશું અદરવાઇઝ મીટર એક ફેસ મેનરમાં બધા રિપ્લેસ કરવાનું છે લોકોને વધારે પ્રેશર મીટર માટે કે આ જે નવા મીટર છે તેના માટે સમજ આવવા માટે એના માટે અમે જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ જે પણ સોસાયટીમાં લગાવીએ એમાં એક દિવસ પહેલાં 2 દિવસ પહેલાં ત્યાં કેનોપી લગાવી તરીકે સર્વરના આપીએ એના માટે શું કઈ રીતે એમાં કન્વર્ટ થશે જ્યારે કન્વર્ટ થશે ત્યારે કઈ રીતે કોઈ તકલીફ નહીં પડે એના પછી બિલ પેમેન્ટ કઈ રીતે કરવાનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે મીટરમાં ફાસ્ટ ચાલતું નથી ચેક મીટર લગાવવાની એ બધી જ વિગતો અમે સોસાયટી બાય સોસાયટી આપવાના છીએ અને સિમિલરલી પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આજ જે આપણે પ્રેસ કોન્ફરન્સ છે પણ એનો જ ભાગ છે અને અમારા બોસ અને લીડર તરીકે મંત્રીશ્રીએ પોતાના ઘરેથી લગાવ્યું એ પણ એનો જ ભાગ છે કે પબ્લિકને કોન્ફિડન્સમાં લાવવાનું કે જે અમે અમારા ઘરે લગાવીએ છીએ સૌથી પહેલાં અમે શરૂઆત કરી એટલે કંપનીના એમ્પ્લોઈઝ જે અમારી કોલોનીઝ છે અમારી જે ઓન કોલોની છે સુરતમાં એમાં શરૂઆત કરી એમાં 1 મહિના સુધી બધા પ્રકારના ટેસ્ટ કર્યા એના પછી અમે 100% કોન્ફિડન્સ થયું કે એમાં કોઈ ઇશ્યુ નથી પછી અમે કન્ઝ્યુમરના કરીએ છીએ આ જ રીતે કન્ઝ્યુમર પણ જાગૃતિ અભિયાન ચલાવીશું ઓલરેડી અમારા સુરત વિસ્તારમાં જે મેક્સિમમ લાગે છે કે અમે આ રીતે બેઝ બાઇક સોસાયટીમાં પહેલાં બધાને પેમ્પલેટ આપીએ એને કેનોપી લગાવીને એના ડાઉટ્સ બધા ક્લિયર કરીએ મીટર લાગ્યા પછી પણ 2-3 દિવસ ત્યાં જ ક્લિયર રહે કે કોઈ પણ ડાઉટ્સ તો તાત્કાલિક લોકોમાં બીક એવી પણ છે કે રિબેટ નથી આપણી ઈચ્છા છે આપણને રિબેટ લેવાનું હોય તો આપ રિબેટ કરો અદરવાઇઝ આપણને કોઈ ફોર્સ નથી અત્યારે પણ જે 40,000 મીટર લાગ્યા છે એમાં 2 મહિનામાં બિલ જાય છે અને લોકોને 10 દિવસ પેમેન્ટ કરવા માટે મળે છે અને વધારેથી વધારે જાગૃતિ અને એના જ ભાગરૂપે આપણને આ રીતે ખાસ આનંદ છે કે અમારા લીડર તરીકે મને શ્રી કૃપાજી સાહેબ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે એટલે જેટલી પણ ક્રાંતિઓ હોય ગેરસમજ હોય એ બધાને અમે દૂર કરી શકીએ અને કન્ઝ્યુમરને સારામાં સારી રીતે જે ફાયદાઓ છે એના માટે અવગત કરી શકીએ એના ભાગરૂપે કાર્યક્રમ કર્યું છે આજે વાપી વિસ્તારમાં સાહેબના ઘરેથી મીટર લાગી ગયું છે સવારે આપણા પુસ્તક તથા આપણો ખૂબ આભારી અને અમે ટ્રાય કરીએ છીએ કે વાપી વિસ્તારમાં જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આમાં ટૂંક સમયમાં આમાંથી એક શેડ્યુલ બનાવીને ડે ટુ ડે બેસિસ ઉપર આમાં કામ કરીશું
અને બધા કન્ઝ્યુમર્સને સારામાં સારી ફેસિલિટી લોકો એક ભ્રાંતિ ફેલાય. જેટકોના સબસ્ટેશનનું ઉદ્ઘાટન થયું. વાપીના ગ્રાહકો માટે એક બહુ સરસ આયોજન. વાપી ટાઉનમાં 10,000, જીઆઈડીસીમાં એકસ્ટ્રા 15,000 ગ્રાહકોને એટલો બધો ફાયદો થશે. બંને શાસક કે પાંડેજી, યોગેશભાઈ બી છે, અમારી ટીમ છે. ખાસ તો સાહેબને ધન્યવાદ એટલા માટે ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી, ઇન્ડસ્ટ્રીના મિત્રો તરફથી 100 કિલો વોટમાંથી 150 કિલો વોટ જે એલટી કનેક્શન કરેલું છે ખરેખર અમીર છે. ઘણા ટાઈમથી આપણે બધા બહુ માંગણી કરી બધા લોકોએ. એમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી નાની કંપનીઓ હતી. એમાં બધા 100 કિલો વોટમાંથી 150 કિલો જોતું ત્યારે એસટીમાં જાય 10-10 લાખ ને 8-8 લાખ રૂપિયા નાની કંપનીઓમાં બધાને એ લોકોને પૈસા લગાવવા પડતા હતા. એના સિવાય બી મેન પાવર જગ્યા આજે અહીંયા વાપીમાં 150 મીટરથી લઈને 50,000 મીટર સુધીની કંપનીના સેટ છે. 150 મીટર 100, 200, 300 કિલોમીટરમાં જ્યારે એલટી કનેક્શનમાંથી એસટીમાં જવું ત્યારે બહુ તકલીફ પડતી હતી. ખાસ તો આપણે બધા ઇન્ડસ્ટ્રીના મિત્રો આવેલા છે. ખાસ અભિનંદન તો સાહેબને એટલા માટે કે 100માંથી 150 વોટમાં જઈ રહ્યા છીએ અને ઇન્ડસ્ટ્રીના દરેક મિત્રો આમાં બધા જ આપણે બધા એમને આવકારેલા છે. આ આખા ગુજરાતમાં અનબિલીવ વસ્તુ હતી જે સાહેબે અને ડીજીવીસીએલ અને જેટકો કંપનીએ આપણને આ ભેટ આપેલી છે. એટલે ખાસ સાહેબનો બી ખાસ આભાર. અને ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી જે આ સ્માર્ટ મીટરની આજે એક અભિયાન ચલાવ્યું છે. અમે દરેક ઇન્ડસ્ટ્રીના મિત્રો દરેક રેસિડેન્ટમાં પોતાના ઘરે હશે. બધા જ અમે તમારી સાથે સપોર્ટમાં રહીશું. ક્યાંય બી તકલીફ પડે અમને બધાને કહેજો. તમે ક્યાંક તમારા અહીંયા બધા મિત્રો અમારી સાથે જોડાયેલા છે, દરેક ઓફિસર છે, એ બધા જ્યારે બી કઈ તકલીફ હોય કોઈને હોય ત્યારે અમે બધા સાથે રહીને એને સોર્ટ આઉટ કરીશું. તમારે અહીંયા વાપીની કોઈ ચિંતા કરતા નહીં. સાહેબનું ઘર છે અને બધા સાહેબની આજે પરિવારમાં જ છીએ એટલે કોઈ ચિંતા કરતા નહીં. અહીંયા વાપીમાં લગભગ આપણે 100% સુધીની રેસિંગ થોડા દિવસોમાં આપણે કરી દઈશું. આભાર. ઉર્જા મંત્રી આપશો એટલે તો વાપીમાં જે શાંતિ છે એ જ મોટી શાંતિ છે. મંત્રી આપશો એ વિભાગના એ અમારા માટે આ જ મોટો બનાવીએ કે બધા પછી એક સાથે શિફ્ટ થઈ જાય. પણ આપણે એ સમયે આપણી ટેરિફમાં વધારો થયેલો પણ જ્યારે ઉત્સાહના ભાવ ડાઉન થયો ને ઇમિડિયેટલી આપણે ટેરિફમાં 25 થી 50 પૈસાનો ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો કરી. આ ઓનગોઈંગ પ્રોસેસ છે. દર વખતે જ્યારે આ નીકળે ત્યારે જો સરપ્લસ થાય તો ઇમિડિયેટલી ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો થાય છે. ટેરિફમાં કોઈ ફેરફાર થતો નથી. ફ્યુઅલ ચાર્જીસ સેવોટેજ પ્રોબ્લેમ હમણાં પૂછો. હું જ્યાં સ્માર્ટ મીટર છે જી કોઈ હેકર્સ ધારે કોઈ એરિયાનો એ મીટરને સેબોટેજ કરવા ધારે એ એરિયાનો આખો પાવર સપ્લાય એમાં પ્રૂફ કરવું કે જી નહીં, એમાં સાયબર સિક્યોરિટીના પણ પૂરા પગલાં લેવામાં આવે છે. જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સર્ટેન એજન્સી છે જે હાઈએસ્ટ લેવલ ઉપર કામ કરે છે સંપૂર્ણ કન્ટ્રીમાં સાયબર સિક્યોરિટીમાં, એના એમ્પેનલ્ડ જે વેન્ડર્સ હોય છે એના પાસેથી અમે વેરિફિકેશન કરાવીએ છીએ. જ્યારે પણ કોઈ એપ્લિકેશનમાં ચેન્જ થાય એનું ફરીથી એ વલ્નરેબિલિટી ટેસ્ટ થાય છે અને સર્ટેન એમ્પેનલ્ડ લોકો પાસેથી અમે એક્સપર્ટ એન્જિનિયર્સ પાસેથી કરાવીએ છીએ. સ્માર્ટ મીટરની માહિતી મેળવવા માટે આપ સૌને અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું અને સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી છે એમાં આપણી વચ્ચે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરી, જેટકોના એમડી પાંડેજી, મારા વીઆઈના સાથી સતીશભાઈ, યોગેશભાઈ, હેમંતભાઈ, સર્વે ડીજીવીસીએલના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગકારો, ગ્રાહકો અને પત્રકાર મિત્રો, આપણને ખબર છે કે વીજળી આખા ભારતમાં જે રીતે સપ્લાય થાય છે, વન નેશન વન ગ્રીડનો આઈડિયા આપણા દેશમાં યશસ્વી નરેન્દ્રભાઈ લાવ્યા છે. ગુજરાતમાં પેદા થયેલી વીજળી આસામમાં કે બંગાળમાં પણ પહોંચી શકે, લડાખમાં પણ પહોંચી શકે. આ રીતે આખા દેશને એક ગ્રીડથી જોડવાનું કામ આપણા મોદીજીએ કર્યું છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મોદીજી 2001માં મુખ્યમંત્રી થયા ત્યારથી એમણે વીજળીના ક્ષેત્રે અનેકવિધ સુધારાઓ કર્યા. સૌપ્રથમ તો જ્યારે મુખ્યમંત્રી થયા પછી બપોરની વચ્ચે જતા લોકોએ સાહેબ અમને જમવાના સમયે સાંજે 6 થી 7 વીજળી આપો. એટલે આપણને ખબર પડે કે વીજળી કેટલી આવતી હતી ત્યારે. લોકોએ સાંજે જ વીજળી માંગી, પછી નહીં આપો તો ચાલે. તો એમણે 2004માં સમગ્ર ગુજરાતમાં 24 કલાક ગામડામાં વીજળી મળે એ માટે જ્યોતિ યોજના બનાવીને સમગ્ર દેશમાં સૌપ્રથમવાર ગુજરાત એવું રાજ્ય બન્યું કે જ્યાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત થઈ. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે
વિશ્વમાં શું બની રહ્યું છે, વિશ્વ શેનો સામનો કરી રહ્યો છે, એ એમની જે વિઝનરી શક્તિ છે, દીર્ઘદ્રષ્ટિ છે, એના લીધે એમણે જોયું તો ક્લાઇમેટ ચેન્જ જે અત્યારે આપણે જોયું કે 5 મહિના વરસાદ પડ્યો અને વરસાદ પણ સતત પડ્યો, તો એના માટે ક્લાઇમેટ ચેન્જ એક અગત્યનું પરિબળ છે અને એક ક્લાઇમેટ ચેન્જ માટે એનો કેવી રીતે સામનો કરવો, એનો કેવી રીતે ઉપાય શોધવો, એના માટે 2009માં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ સમગ્ર એશિયા ખંડમાં પહેલી વાર મોદી સાહેબે બનાવ્યું. ત્યાર પછી સોલાર પોલિસી પણ આખા ભારતમાં પહેલી વાર ગુજરાતે બનાવી અને આજે ગુજરાત સોલાર અને પવનની જે ઉર્જા છે, એટલે કુદરતી ઉર્જા છે, એમાં ગુજરાત આખા દેશમાં નંબર 1 છે. જ્યારે મોદી સાહેબે સમગ્ર વિશ્વને લીડ કર્યું ત્યારે એક આની કોન્ફરન્સ થઈ ક્લાઇમેટ ચેન્જ માટેની જીનીવામાં, અને તેમાં એમણે કીધું કે અમારું આખું ભારત 50% વીજળી 2070માં 50% વીજળી આ કુદરતી સ્ત્રોતથી ઉત્પન્ન કરશે. અને એના માટે એમણે 2030માં ટાર્ગેટ કર્યો કે 500 ગીગાવોટ વીજળી અમે 2030 સુધીમાં કર્યું, અને એમાં ગુજરાતે 100 ગીગાવોટનું બીડું ઝડપ્યું અને આપણે 100 ગીગાવોટ એટલે કે આખા ભારતની 20% ટાર્ગેટ ગુજરાતે લીધો અને આપણે એમાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. આપણે 30,000 મેગાવોટ બનાવી દીધું છે. હવે પછી બીજું 37 ગીગાવોટનો આપણે પ્લાન ચાલુ છે અને લગભગ આપણે 2028 સુધીમાં 100 ગીગાવોટ આપણે પૂર્ણ કર્યું. તો મોદી સાહેબે આખા ભારતમાં ગયા વર્ષે ગયા બજેટમાં પીએમ ગતિ શક્તિના હેઠળ કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય જે થાય છે એમાં ઘણા બધા રાજ્યોમાં, ખાસ કરીને ગુજરાત, એમાં પણ દક્ષિણ ગુજરાત આખા ભારતમાં નંબર 1 છે. એટલા માટે કે આપણે જે બિલિંગ કરીએ છીએ, એટલે કે વીજ કંપનીની એફિશિયન્સી અને સાથે સાથે બિલ ભરવાની એફિશિયન્સી સમગ્ર ભારતમાં નંબર 1 છે. આપણી દક્ષિણ ગુજરાત બધા ગ્રાહકો પણ એટલા સુંદર રીતે બિલનું પેમેન્ટ કરે છે, કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ નથી. ખાલી 1% જેટલી તકલીફ હોય છે. તો આપણને સ્માર્ટ મીટર વધારેમાં વધારે ફાયદાકારક છે. આ જે સ્માર્ટ મીટર જે લાગ્યા છે બીજા રાજ્યોમાં, ત્યાં ઘણા મહેનતથી લગાવવા એટલા માટે પડ્યા છે કે તેમનો જે વીજ લોસ હતો એ વધારેમાં વધારે હતો. એટલે જે રાજ્યમાં વધુમાં વધુ વીજ મીટર લાગ્યા છે એનું કારણ બહુ જુદું છે. એટલે આપણે પર્ટિક્યુલરલી દક્ષિણ ગુજરાત કે વાપી, અહીંયા તો સ્માર્ટ મીટર લગાવવાથી આપણને ડિસ્કાઉન્ટ તો મળશે, સાથે સાથે આપણને ખબર પડશે કે આપણા ઘરમાં કોઈ મોટર છે, આપણી ફેક્ટરીમાં મોટર છે કે એના લીધે આપણું કંઈ મોટરની ખામીના લીધે બિલ વધારે નથી આવતું ને, એ ડે ટુ ડે આપણું મોનિટરિંગ થશે. બીજું કે ઘણી વખત એવું પણ બને કે આપણા મીટરની અંદર કોઈ બાજુમાંથી વાયર લગાવી જાય. આ જ્યારે પણ ખાણ ખનીજની જે બિલની વિગત આવે તેમાં ઘણીવાર આવું બનતું હોય છે. એટલે બીજું કોઈ પણ આ મીટરમાં ટેમ્પરિંગ થવાની કોઈ પણ શક્યતા નથી. એટલે એ આપણા માટે સૌથી વધારે ફાયદાકારક છે. એટલે આપણે સૌ આમાં વધુમાં વધુ જે રીતે આગળ વધીએ એ આપણા ફાયદા માટે છે. એટલે ફરીથી પત્રકાર ભાઈઓએ પણ આજે જે એક સુંદર અભિગમ બતાવીને આના માટે જે એક જાગૃતિ લાવવાનું કામ કર્યું છે, પત્રકાર ભાઈઓને પણ ખાસ અભિનંદન આપું છું. આપણા દરેક વિસ્તારમાં સામાજિક કાર્યકરોને પણ વિનંતી કરું કે આપણા વિસ્તારમાં આ મીટર જ્યારે જ્યારે લગાવવામાં આપણે સૌ સહકાર આપીએ. એમાં કોઈ નુકસાન નથી, વધુમાં વધુ ફાયદો છે. અને દક્ષિણ ગુજરાત જે સમગ્ર આપણી 4 ડિસ્કોમ છે, બીજીવીસીએલ, PGVCL, NGVCL અને VGVCL, દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું રેટિંગ સૌથી નંબર 1 પર છે. દક્ષિણ ગુજરાતના VGVCLના ગ્રાહકોને વિનંતી કરું કે આપણે પણ સ્માર્ટ મીટરમાં સમગ્ર ભારતમાં નહીં પણ ગુજરાતમાં પણ સાથે નંબર 1 આવીએ. આભાર. એ સંદેશને આપણે સૌ એને સમજી અપનાવીએ. ઉજ્જવળ ભારત, ઉજ્જવળ ભવિષ્ય. અને આ કેસમાં એવું થયું કે એમાં 0 એક્સ્ટ્રા દબાઈ ગયા અને એનો સિસ્ટમ ઓટોમેટિકલી બિલ કેલ્ક્યુલેટ કર્યો તો 86 લાખનું આવી ગયું. એ તાત્કાલિક સેમ ડે નો
ચેન્જ પણ કરી દેવામાં આવ્યું અને કરેક્ટેડ બિલ પણ આપી દેવામાં આવ્યું, પણ એની બધી નેક્સ્ટ ડે મેં જોયા તો 7 ન્યૂઝપેપર્સમાં અલગ અલગ રિપોર્ટ હતી કે 86 લાખ જોઈને એના હોશ ઉડી ગયા અને કન્ઝ્યુમર હેરાન થઈ ગયા. તો એટલે સૌથી પહેલી વાત એ છે કે જ્યારે પણ મેન્યુઅલી આપણે કોઈ એવી ડેટા એન્ટ્રી કરીએ, બિલ બનાવીએ, તો મેન્યુઅલી એરર માનવીય ભૂલ 0.1 0.01 જેટલો પણ ટ્રાય કરીએ તો પણ બહુ અમુક સંજોગમાં થઈ જ જાય છે. જ્યારે સિસ્ટમ એમાં કેલ્ક્યુલેટ કરશે એટલે એમાં માનવીય ભૂલ હોવાનું કોઈ કારણ નથી. કમ્પ્યુટર ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ કરે છે, આપણે એમાં કોઈ મેન્યુઅલ ઇન્ટરવેન્શન છે જ નથી. અમુક વાર એવી પણ કમ્પ્લેન્ટ આવે કે મીટર રીડર ગયો જ નથી અને ઘર બેઠે રીડિંગ લખી દીધા, કે ઓછી લખી કે વધારે લખી. કઈ વાર એવી કમ્પ્લેન્ટ આવે કે કન્ઝ્યુમર કોઈ ખોટી રીતે રિપોર્ટ રીડિંગ કમ કે વધારે લખાવી દીધી. હવે એ આ આવવાથી મીટર રીડરના જે મેન્યુઅલ ઇન્ટરવેન્શન થાય બધું નીકળી જશે. બિલિંગ પણ સાયકલ પણ બિલકુલ એક્યુરેટ હશે કે 30 દિવસ થયા એટલે 30 દિવસનું ફિક્સ બિલ આવશે. 35 દિવસ 37 દિવસ કે 60 દિવસની સાયકલ હોય તો 70 દિવસનો કે 50 દિવસનો બિલ ના આવે, એક્ઝેક્ટલી 60 ડેઝનો બિલ આવશે. બીજું એનું કારણ હતું કે કન્ઝ્યુમર મંથલી કે બાય મંથલી તો એની પાસે બિલ આવે ત્યારે ભરી દે છે કે આટલું આપણને આદત છે કે લગભગ મારું 4000 કે 5000 બિલ આવતું હોય છે. પણ જ્યારે અમને મોબાઈલ ઉપર રિયલ ટાઈમ ટ્રેકિંગ કરી શકીએ કે આજે મેં કેટલી વીજળીનો વપરાશ કર્યું અને દિવસમાં પણ આપણે જોવાનું હોય તો પર સાયકલ પણ આપણે જોઈ શકીએ છીએ. અમુક વાર આપણને એવું લાગે કે મેં આ મહિના તો કમ વપરાશ કર્યો છતાં બિલ કેમ આવ્યું, પણ અહીંયા આપણને ડેઈલી બેસિસ ઉપર મળી જાય કે આટલું કન્ઝમ્પશન થયું છે એટલે આપણે વીજળીનો કંટ્રોલ પણ કરી શકીએ. જ્યારે અમે સ્માર્ટ મીટરની શરૂઆત કરી સૌથી પહેલા DGVCL ની જે કોલોની હતી એમાં 77 કન્ઝ્યુમર્સ અમારા હતા. આ બધાના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા. એક મહિના સુધી અમે બધાની ટેસ્ટિંગ કરી અલગ અલગ પ્રકારની, કે એમાં જ્યારે કન્ઝ્યુમરના ઘરે લગાવે એના પહેલા આપણા કોલોનીમાં લગાવ્યું, એ બધાની ટેસ્ટિંગ કરી, એમાં કોઈ પણ કમ્પ્લેન્ટ્સ નથી આવી એટલે પછી કન્ઝ્યુમર્સ પાસે રોલ આઉટ કર્યું. એમાં અમારા એક એડિશનલ ચીફ એન્જિનિયર હતા જે બહુ 30 વર્ષનો અનુભવ છે. એ બીજા દિવસે મારી પાસે આવ્યા અને કીધું કે સાહેબ સ્માર્ટ મીટર તો બહુ ફાસ્ટ ફરે છે અને મારે કાલે એક દિવસના 122 રૂપિયા આવી ગયા. પછી એ થોડી વાત કરી તો કીધું કે હા અત્યારે દીકરા પણ આવેલા છે અને 3 AC ઘરે ચાલે છે એટલે કદાચ વધારે આવી ગયું હશે. જ્યારે એનો મહિનો પત્યું તો પછી આવે કે સાહેબ મહિનાનું લાસ્ટ યર પણ એ 3000 જ બિલ આવ્યું હતું ને અત્યારે પણ ઉનાળો એપ્રિલનો મહિનો છે એટલે 3000 જ લગભગ બિલ આવ્યું છે. એટલે મહિનામાં એવરેજ આવી ગયું, પણ એક દિવસ જ્યારે 122 આવ્યું તો એને પણ સૌથી પહેલા શંકા થઈ કે અમારે બિલ એ તો ફાસ્ટ ભરે છે અને સ્માર્ટ મીટરમાં કોઈ તકલીફ તો નથી. એ જ રીતે જ્યારે કન્ઝ્યુમર્સના પણ ઘરે લગાવ્યા, અમારી પણ એમાં એક સ્ટ્રેટેજિક ભૂલ થઈ ગઈ કે મે મહિનામાં શરૂઆત થઈ. હવે મે મહિનામાં ઉનાળામાં સૌ વધારે કન્ઝમ્પશન થાય અને એના પહેલાનું બિલ એનું આવેલું હોય ફેબ્રુઆરી મહિનાથી માર્ચ મહિના જ્યારે AC નહીં ચાલતા હોય તો એને લાસ્ટ બિલ ભરેલું હશે 1500 રૂપિયાનું અને હવે ડેલીના 100 રૂપિયા 150 રૂપિયાનો એમાં દેખાય કે આટલું છે તો એને બધાને મગજમાં એવું થયું કે ફાસ્ટ મીટર ચાલે છે. એટલે શરૂઆતમાં જ્યારે અને અમુક લોકો પછી શું છે પોઝિટિવ ન્યૂઝને ફરતા બહુ વાર લાગે છે અને નેગેટિવ ન્યૂઝ કે એવું કોઈ સેન્સેશનલ નેગેટિવ નહીં કહીએ ને સેન્સેશનલ ન્યૂઝ હોય તો એ બહુ જલ્દી બધા પાસે વાયરલ થઈ જાય છે. એટલે બધા વિડીયો પણ ચાલ્યા, પેપરમાં પણ આવી, અમે બધું એને એડ્રેસ કરવાની ટ્રાય કરી છતાં અમુક લોકોને ડાઉટ્સ રહી ગયા. એટલે અમે આ ખાસ એક આભાર મંત્રીશ્રીનો પણ માનીએ છીએ કે એક અમારા બોસ અને લીડર તો છે જ પણ અમારા માનવતા ગ્રાહક પણ છે અને ગ્રાહક તરીકે કીધું કે સૌથી પહેલા તમે વલસાડમાં લગાવો છો, વાપીમાં લગાવો છો તો મારે ઘરે આવીને લગાવો. તમને એક ડેમો પણ બતાવીશું કે કઈ રીતે એપમાં આવશે. એને ક્વોલિટી ટેસ્ટ ચેકિંગ થઈને 2-3 દિવસમાં સાહેબની એપ પર શરૂ થઈ જશે અને એ પણ જોઈ શકશે કે આપણે ઘરમાં કેટલો વપરાશ થયો છે. અને સાહેબની પ્રેરણા લઈને અમારી ઉમ્મીદ છે કે બધા વિસ્તારમાં લોકો આગળ આવશે અને વગર વિરોધ આપણા સ્માર્ટ મીટર લાગશે. કન્ઝ્યુમર્સને કોઈ પણ કમ્પ્લેન્ટ હશે અમે 100% ખાતરી આપીએ છીએ કે અમે આગળ રહીને બધાની પ્રોબ્લેમ્સનું નિરાકરણ કરીશું. ત્રીજું રીઝન જે એ સ્માર્ટ મીટર લાવવાનું કન્ટ્રીમાં હતું, આપણી ગુજરાતની ડિસ્કોમ્સ તો જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયાના ચીફ મિનિસ્ટર હતા ત્યારથી પાવર સેક્ટરમાં સુધારા શરૂ થઈ ગયા હતા. જ્યોતિગ્રામ યોજના એ ગામ ગામ વીજળી પહોંચી, દરેક લોડ શેડિંગ થવાના બંધ થઈ ગયા. આજે પણ અમે બીજા રાજ્યોમાં જ્યારે જઈએ છીએ અમારી ટીમોને એક્સપર્ટ તરીકે બીજા રાજ્યોમાં બોલાવે છે. ઘણા રાજ્ય એવા છે કન્ટ્રીમાં જ્યાં અત્યાર સુધીમાં પણ ગામડાઓમાં વીજળીનું કનેક્શન જ નથી પહોંચ્યું. 24 કલાક તો બીજી વાત છે. જે રાજ્યોમાં ઘણા રાજ્યો એવા છે કે જ્યાં પાવરનું કનેક્શન તો પહોંચી ગયું ગામડાઓમાં પણ અત્યારે પણ સ્ટેટ એવું જ કહે છે કે તમને 16 કલાક જ પાવર મળશે, 24 કલાક નહીં મળે. આપણે અહીંયા ઘણા વર્ષોથી 10-15 વર્ષ થઈ ગયા કે 24 કલાક 3 ફેઝ પાવર ગામડાઓમાં પણ મળે છે. જે આઉટેજ થાય આ સિવાય કોઈ લોડ શેડિંગ કરવામાં આવતી નથી.
પણ એ આપણી એટલે જ્યારે શરૂઆત થઈ ડિસ્કોમ સારી કન્ડિશનમાં હતી આ છેલ્લા 7-8 વર્ષથી ગુજરાતની ડિસ્કોમ્સ પ્રોફિટેબલ છે, સારી રીતે ચાલે છે, એટલે અમે પાવરની કોઈ શોર્ટેજ નથી. ઇન્ડસ્ટ્રીઝમાં ડિમાન્ડ એટલી વધારે છે કે એક નવું સબસ્ટેશન જેટકોનું આવે જ્યાં સુધીમાં એનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય ત્યાં સુધીની એની બુકિંગ બધી થઈ જાય. અને અમારે સતત એ ટેન્શન રહે છે કે અહીંયા નવા સબસ્ટેશનની રિક્વાયરમેન્ટ આવશે, એને માટે જમીન શોધવાની, મોટી પાવર લાઇન્સ લઈ આવવાની, આરઓડબ્લ્યુના ઇશ્યુઝ રિઝોલ્વ કરવાના. એ બધા જેટકોની ટીમના સહયોગથી અમે અત્યાર સુધીમાં એવું કેસ નથી બન્યું કે પાવરની ડિમાન્ડ હોય અને અમે ના પાડી હોય. તો પણ ઘણી બધી ડિસ્કોમ્સ કન્ટ્રીની એવી હતી જે નુકસાનમાં ચાલતી હતી, અને એનું મેજર રીઝન એ છે કે એ લોકો મીટરિંગ અને બિલિંગ પ્રોપરલી કરી શકતા નથી. આપણી મીટરિંગ બિલિંગ ઓકે છે, પણ જે લેટેસ્ટ ટેકનોલોજી હોય, ગુજરાત હંમેશા દેશમાં મોખરે રહ્યું છે નવું ટેકનોલોજીને અપનાવવામાં, અને સ્માર્ટ મીટર પણ એવી ટેકનોલોજી છે જે કન્ઝ્યુમરના તો એક બાજુ મદદ કરશે કે તમે તમારી મંથલી ટ્રેકિંગ કરી શકો, પોતાનું બિલ કંટ્રોલ કરી શકો, મેન્યુઅલ એરર આવશે નહીં. તમારે જે એક કરતા વધારે 4 કનેક્શન્સ હોય, એક ઘર છે, કોઈનું એક ગામમાં પણ મકાન છે, એક આપણી દુકાન છે, એક કોઈ ફેક્ટરી છે, એ બધાનું તમે કન્ઝમ્પશન એક જ જગ્યાથી જોઈ શકશો. જે અમારા સુરતમાં ટેક્સટાઇલ કન્ઝ્યુમર્સ છે એ બધા અમે એમાં સાથે મેં ચર્ચા કરી તો એ કહેતા હતા કે અમે અત્યારે મેન્યુઅલી ડેલીનો કેટલી યુનિટ્સનો વપરાશ થયો એ પણ કેલ્ક્યુલેટ કરીએ છીએ, એને આપણે કોસ્ટિંગમાં ઇન્ક્લુડ કરીએ, જે મંથલી રેટ હોય એના પ્રમાણે એડ કરીએ કે આ મહિના ભાવ કેટલું રાખવાનું છે. એ અત્યારે મેન્યુઅલી કરે છે, પણ એના પછી એ સ્માર્ટ મીટર લાગે છે તો પોતાની એપ ઉપર જ જોઈ શકશે કે એક્ઝેક્ટલી કેટલું થયું, કયા પીરિયડમાં વધારે થાય છે, કયામાં અનનેસેસરી વેસ્ટ બગાડ થાય છે, એ પણ કંટ્રોલ કરી શકશે. રાત્રે અનનેસેસરી પાવર ઓપન રહી જતી હોય, એના કારણે નુકસાન થતું હોય આપણને, એ પણ કંટ્રોલ કરી શકશે. તો એક બાજુ કન્ઝ્યુમરને બેનિફિટ છે, મલ્ટિપલ કનેક્શન્સ તમારા એક જ એપમાંથી એક્સેસ થઈ જશે, પેમેન્ટ પણ તમે ડાયરેક્ટલી ઓનલાઈન કરી શકશો. બીજી બાજુ ડિસ્ટ્રીબ્યુશન કંપનીને શું બેનિફિટ છે? ડિસ્કોમને બેનિફિટ છે, અત્યારે અમે પ્લાનિંગ કરી, ઇલેક્ટ્રિસિટી સ્ટોર થતી નથી, સ્ટોર થાય છે બેટરીમાં, પણ એ મોટા પાયે જેટલી આપણને રિક્વાયરમેન્ટ 25,000 મેગાવોટની ગુજરાતની છે, તો એ હજારો મેગાવોટમાં અત્યાર સુધીમાં આપણે સ્ટોર કરવાની તૈયારી નથી. શરૂઆત થઈ છે બેટરી સ્ટોરેજની, પણ એ રિન્યુએબલ એનર્જીને કારણે એને આવતા વાર લાગશે. પણ સ્ટોર નહીં થાય એટલે શું કરવાનું હોય, એને આપણને એક દિવસ એડવાન્સમાં પ્લાનિંગ કરવાની હોય. ડિસ્કોમનું ટેકનિકલ કામ એવું કોમ્પ્લિકેટેડ છે કે આજ આપણે બેઠા છે તો કાલે દર 15 મિનિટમાં કેટલી મેગાવોટની રિક્વાયરમેન્ટ હશે એનું આજે એસ્ટિમેટ કરવામાં આવે છે. આ એસ્ટિમેટ પ્રમાણે જે જનરેશન કરે એને પણ આપણે આપી કે કાલે તમે 12 થી 12:15 વચ્ચે આટલું પ્રોડક્શન કરજો, 12:15 થી 12:30 વચ્ચે આટલું પ્રોડક્શન કરજો. અને એનું જે એસ્ટિમેશન કરવામાં આવે એ આપણે અત્યારે મેન્યુઅલી કરીએ છીએ કે આપણે મંથલી જનરલી ખ્યાલ હોય કે લાસ્ટ યર કે આ સિઝનમાં કે આ સન્ડે છે કે તહેવારનો દિવસ છે કે પીક ડેઝ છે કે ટેમ્પરેચર કેટલું છે એના પ્રમાણે આટલી રિક્વાયરમેન્ટ આવશે. જ્યારે બધા સ્માર્ટ મીટર આવી જશે તો દર 15 મિનિટનો અમારી પાસે ડેટા હશે કે એક્ઝેક્ટલી પાવરની ડિમાન્ડ કેટલી છે. એથી અમારી ફોરકાસ્ટિંગ બહુ એક્યુરેટ થશે. ફોરકાસ્ટિંગ એક્યુરેટ થવાના કારણે અમારી જે જનરેશનને આપવાની ઈમાનદારીથી કામ કરીએ એટલે આપણને નુકસાન થાય, અને અલ્ટિમેટલી જેટલો પણ ડિસ્કોમનો લોસ થાય છે એ ફરીને ગ્રાહકના ઉપર જ આવે છે. એટલે જેટલું લોસ ઓછું થશે એટલું અમે બિલને પણ રિડ્યુસ કરી શકીશું. હોય એના કારણે જે પેનલ્ટી ડિસ્કોમ્સને ભોગવવી પડે છે એ પણ અમારે કંટ્રોલ કરી શકશું. તો એક અમારે ફાઇનાન્શિયલ બેનિફિટ છે. બીજું બેનિફિટ છે કન્ઝ્યુમર જે સારા હોય, જે રેગ્યુલરલી બિલ પે કરતા હોય, એનું બિલનું કોઈ કેલ્ક્યુલેશનમાં ડિફરન્સ આવવાનું નથી. તમે જોઈ શકશો, ઓનલાઈન પેમેન્ટ કરી શકશો, ટાઈમ પણ આટલો જ મળશે, મંથલી બિલ પણ મળશે. પણ જે લોકો એમાં છેડછાડ કરતા હોય, જે ટેમ્પર કરતા હોય, એ સ્માર્ટ મીટરમાં ઓટોમેટિકલી રિપોર્ટ આવી જાય છે કે આ કન્સર્ન કન્ઝ્યુમરનું નામ છે, આ એનો મીટરનો નંબર છે, એમાં ટેમ્પર કોઈ થયેલું છે. તો કોઈ સીલ તોડીને અંદર વાયરથી છેડછાડ કરે તો એની ટેમ્પર રિપોર્ટ ડિસ્કોમ પાસે આવી જાય. એટલે અમે જે લોકો ઈમાનદારીથી પે કરવા થઈ હતી, પણ એના પહેલા હું થોડી એના માટે જાણકારી આપવા માંગુ છું. RDSS એ કેન્દ્ર સરકાર પુરસ્કૃત સ્કીમ છે, અને એમાં આખા કન્ટ્રી માટે, સંપૂર્ણ દેશ માટે 3 લાખ કરોડથી પણ વધારે અમાઉન્ટનો શેર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ થ્રુ આપવામાં આવશે. અને એમાં પણ 2 કમ્પોનન્ટ છે. એક બાજુ જે પાવરની ક્વોલિટી છે, રિલાયબિલિટી છે, એને ઇમ્પ્રૂવ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇમ્પ્રૂવ કરવાના કામો છે. અને બીજી બાજુ જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે એના બિલિંગ, મીટરિંગ એને સંપૂર્ણ સુદૃઢ કરવા માટે પણ એક બીજો કમ્પોનન્ટ છે. જે કમ્પોનન્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇમ્પ્રૂવ કરવાનું કામ છે એમાં ગુજરાત દેશમાં મોખરે ચાલે છે. આપણે 4 કંપનીમાં મેજર વર્ક્સ લેવામાં આવ્યા છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગ હોય, ઓપન જે ખુલ્લા વાયરો હતા એને બદલીને કવર્ડ કંડક્ટર્સ હોય,
જૂના ટ્રાન્સફોર્મર્સ બદલીને નવા અને મોટી કેપેસિટીના ટ્રાન્સફોર્મર્સ હોય એ બધાનું કામ લગભગ 40% દક્ષિણ ગુજરાતમાં પૂર્ણ પણ થઈ ગયું છે અને અમારી તૈયારી છે કે નેક્સ્ટ મોન્સૂન પહેલા એ બધા કામો પૂર્ણ થઈ જાય અને આ જ કામોના ભાગરૂપે વલસાડ ટાઉન, વાપી ટાઉન, કોસ્ટલ એરિયાના જે દરિયાઈ વિસ્તારમાં પાવરના કમ્પ્લેન્ટ્સ વધારે પવનના કારણે આવે છે અને બીજી બાજુ ધરમપુર કે વલસાડ જિલ્લા સિવાય ડાંગમાં અને નવસારીમાં સંપૂર્ણ જે કોસ્ટલ ટ્રાઇબલ બેલ્ટ છે એમાં પણ ફોરેસ્ટ એરિયાના કારણે જે તકલીફો પડે છે પાવરની ક્વોલિટીને એને પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીને અને જે ખુલ્લા વાયરોને બદલીને કવર્ડ કંડક્ટર કરીને ટ્રાન્સફોર્મરની ક્વોલિટી નવી અને સુદૃઢ કરવામાં જે કામો કરવામાં આવે છે એના કારણે પાવરની રિલાયબિલિટીમાં હવે ખાસો ઇમ્પ્રુવમેન્ટ થયું છે. સિમિલરલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ એમાં કવર કરવામાં આવે છે. વાપી જીઆઈડીસી, ઉમરગામ જીઆઈડીસી, વલસાડના જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એ બધી જીઆઈડીસીના કામોને પણ રાજ્ય સરકારની સ્કીમોમાં, કેન્દ્ર સરકારની સ્કીમોમાં અને જે આ સિવાય બાકી રહેતી હોય એને ડિસ્કોમના ફંડ્સમાંથી પણ યુઝ કરીને આખે નેટવર્કને રોબસ્ટ બનાવવા માટે અમારી તૈયારી છે. વાપી જીઆઈડીસીના મેજર પોર્શનમાં એસટી લાઇન્સ અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે. સરીગામ જીઆઈડીસીના અંડરગ્રાઉન્ડનું કામ પૂર્ણ થઈ ગયું છે. વાપી ટાઉન અને વલસાડ ટાઉનમાં અત્યારે કામ ચાલે છે, પ્રગતિ ઉપર છે. નેક્સ્ટ 6 મંથમાં કમ્પ્લીટ કરવામાં આવશે અને એના પછી તમને એસટી લાઇન્સ ઓવરહેડ જોવામાં આ વિસ્તારોમાં બધામાં મળશે નહીં, જેનો ખાસ એક બેનિફિટ એ થશે કે પાવરની કમ્પ્લેન્ટ્સ બહુ ઓછી થઈ જશે અને બીજી બાજુ એસ્થેટિકલી પણ બહુ સારું છે કે પાવરની મોટી પોલ્સ અને કેબલ્સ ઓવરહેડ ના હોય તો એક્સિડન્ટના કેસ પણ ઓછા બને અને એસ્થેટિકલી પણ આપણો ટાઉન સારો લાગે. પણ આ જ કમ્પોનન્ટનો બીજો ભાગ છે, આ સ્કીમનો બીજો કમ્પોનન્ટ છે સ્માર્ટ મીટર. હવે સૌથી પહેલા તો સ્માર્ટ મીટર શું છે? એક અમારી પાસે સામે જે 2 મીટર પડ્યા છે એ અમારું એક જૂનું મીટર છે જે અમે રેગ્યુલરલી લગાવતા હતા. સાદો મીટર જે અમે અત્યારે લગાવીએ છીએ. પહેલા આજથી 10-15 વર્ષ પહેલા એ ચકરડી વાળા મીટર ચાલતા હતા જે મિકેનિકલ મીટર્સ હતા. એની ટેકનોલોજી જ્યારે ઇમ્પ્રૂવ થઈ ત્યારે આપણે નયા પ્રયોગો કરતા રહીએ છીએ અને સ્ટેટિક મીટર્સની શરૂઆત આજથી 10-15 વર્ષ પહેલા આપણે ગુજરાતમાં કરવામાં આવી અને છેલ્લા 10 વર્ષમાં લગભગ બધા જે જૂના મીટર્સ મિકેનિકલ મીટર્સ હતા આ બદલીને સ્ટેટિક મીટર્સ આવ્યા. સ્ટેટિક મીટરનો ઓબ્જેક્ટિવ એ હતું કે જેટલી વીજળીનો વપરાશ થાય એ ખરેખર ગણવામાં આવે અને એમાં કોઈ ભૂલ નહીં થાય. જેટલી પાવર અમે પરચેઝ કરીએ એના સામે બિલ કરી શકીએ, કન્ઝ્યુમરને પણ કોઈ વધારે કે ઘટાડો નહીં આવે, એને એક્યુરેટ બિલિંગ મળે અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીને પણ અનનેસેસરી પ્રોબ્લેમ્સ નહીં આવે. હવે આ મીટરમાં એ 3 ફેઝનું એક મીટર છે, એના ઉપર લખ્યું છે 3 ફેઝ 4 વાયર સ્ટેટિક વોટ આર મીટર, 3 × 240 વોલ્ટ 50 હર્ટ્ઝ અને 10 to 60 એમ્પિયર એની કરંટ ક્લાસ છે. હવે એની નજીકમાં એ છે સ્માર્ટ મીટર, જે અત્યારે સ્માર્ટ મીટર અમે લગાવીએ છીએ અને કન્ટ્રીમાં પણ બહુ ફાસ્ટ સ્પીડમાં લાગે છે. આ મીટર પર ઉપર શું લખ્યું છે? 3 phase 4 wire static watt hour smart meter, 3 × 240 volt 50 Hz 10 to 60 ampere. એટલે આ બંનેમાં જે ટેકનિકલ પેરામીટર્સ છે આ બંને મીટર્સમાં કોઈ પણ ડિફરન્સ નથી. તો પછી એને સ્માર્ટ કેમ કહીએ? એને સ્માર્ટ એટલે કહીએ કે બંનેની સાઇઝમાં તમે જોશો કે એની સાઇઝ કરતાં એની સાઇઝ થોડી મોટી છે. એનું કારણ છે કે એના ઉપરનો જે એ કમ્પોનન્ટ છે એ એમાં કમ્યુનિકેશનનો એક સિસ્ટમ લાગેલું છે. એટલે જેટલી પણ કન્ઝમ્પશન અહીંયા થાય એને રિયલ ટાઈમમાં અહીંથી ટ્રાન્સમિટ કરીને મોબાઈલની સિમ હશે એમાં ટ્રાન્સમિટ કરીને આપણે સિસ્ટમમાં અપડેટ થઈ જશે. તો દર 15 મિનિટમાં કેટલું વપરાશ થયું છે, કેટલી વીજળી આવી, કેટલું વપરાશ થયું એની માહિતી રિયલ ટાઈમમાં અમારા મીટર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમમાં જશે. ટેકનિકલી એ પણ સ્ટેટિક મીટર છે અને આ પણ સ્ટેટિક મીટર છે. બંનેમાં ડિફરન્સ ફક્ત એવું છે કે એના ઉપર એક કમ્યુનિકેશન સિસ્ટમ લાગેલું છે જે પહેલા 1 મહિનામાં કે 2 મહિનાની બિલિંગ સાયકલમાં મીટર રીડર જઈને જાતે મીટર રીડિંગ કરતું હતું અને એમાં લખતું કે આટલું વપરાશ થયો અને એના આધારે બિલનું કેલ્ક્યુલેશન કરતું હતું. એ અત્યારે હવે 15 મિનિટની સાયકલમાં કન્ટિન્યુઅસલી મીટર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમમાં આવશે. ટેકનિકલી બંને મીટર સેમ છે. અધરવાઇઝ સ્માર્ટ મીટરમાં ફક્ત એક કમ્યુનિકેશનનો મોડ્યુલ એક્સ્ટ્રા હોય, આ સિવાય રેગ્યુલર મીટરની જેમ જ છે. પણ એ પછી આટલી મોટી સંખ્યામાં સંપૂર્ણ કન્ટ્રીમાં કેમ લગાવવાની શરૂઆત કરવામાં આવી? અત્યાર સુધીમાં તમે જુઓ તો બિહારમાં 55 લાખ સ્માર્ટ મીટર લાગી ગયા છે, આસામમાં 27 લાખ સ્માર્ટ મીટર લાગી ગયા, ઉત્તર પ્રદેશમાં 15 લાખ, મધ્યપ્રદેશમાં 10 લાખ, રાજસ્થાનમાં 6 લાખ, આંધ્રપ્રદેશમાં લગભગ 3.8 લાખ, મહારાષ્ટ્રમાં લગભગ 4 લાખ, જમ્મુ અને કાશ્મીરમાં પણ 6 લાખ અને ઝારખંડ જેવા જેને વિકાસની દૃષ્ટિએ આપણા કરતા બહુ પાછળ છે અને બિલકુલ ટ્રાઇબલ બેલ્ટ છે, છત્તીસગઢ, ઝારખંડ, આમાં પણ 4 થી 5 લાખ સ્માર્ટ મીટર લાગી ગયા છે.
ગુજરાતમાં જે 6 મહિના 7 મહિના પહેલા સ્ટાર્ટ થઈ અત્યાર સુધીમાં આપણે લગભગ 4 લાખ 3.7 લાખ સ્માર્ટ મીટર લાગ્યા છે. એમાં 3.4 લાખ કન્ઝ્યુમર મીટર અને 30,000 ડિસ્ટ્રીબ્યુશન જે ટ્રાન્સફોર્મર હોય છે એના ઉપર મીટર્સ લાગ્યા છે. હવે એનો ઓબ્જેક્ટિવ શું છે? એક ઓબ્જેક્ટિવ છે કે અત્યારે 2 દિવસ પહેલાની એક ન્યૂઝ હતી વલસાડની કે એક નાનો કન્ઝ્યુમર હતો અને એને 8 લાખ કે 9 લાખનું એને બિલ આવી જાય કે 86 લાખનું બિલ આવી. હવે દર મહિને મીટર ડીલર્સ 17 થી 18 લાખ કન્ઝ્યુમર્સના બિલિંગ કરે છે અને એને મેન્યુઅલી રીડિંગ જોઈને પંચ કરવાનું હોય કે આટલી રીડિંગ્સ લીધી અને આનું એટલું પછી સિસ્ટમ બિલ કેલ્ક્યુલેટ કરે. હવે 17 લાખ જ્યારે રીડિંગ લઈએ તો એમાં એક માનવીય રીઝન છે કે 0.1 કે 0.01% વધારીએ. ખૂબ આભાર સાહેબ. શ્રીમતી એસ કે પટેલને વિનંતી. શ્રી પીએમ પટેલ બાબા. શ્રી એસ પટેલ જગાઈએ એમને અભિવાદન કરશે. શ્રી વિરલભાઈ પટેલને વિનંતી એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ બહેનોને ભાઈઓને વિનંતી કે તેઓ સહાયરૂપ થાય. આપણે સર્વ દીપ પ્રાગટ્યની આ સ્તુતિની અંદર આપણે જોડાશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. દક્ષિણ ગુજરાત વીજ કંપની આયોજિત વાપી વિસ્તારમાં ભારત સરકારની અંતર્ગત સ્માર્ટ મીટરના પ્રોજેક્ટના અમલીકરણની શરૂઆતના આ સમારોહમાં અમોને સતત માર્ગદર્શન હૂંફ આપનાર માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનું અમે સ્વાગત કરીએ છીએ. અમારા દરેક પ્રકલ્પમાં સહયોગ આપનાર શ્રી સતીશભાઈ પટેલ, પ્રેસિડેન્ટ VIA, શ્રી હેમંતભાઈ પટેલ, પ્રેસિડેન્ટ વાપી નોટિફાઈડ એરિયાનું સ્વાગત કરીએ છીએ. આ તબક્કે મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેટકો શ્રી પાંડે સાહેબનું પણ અમે સ્વાગત કરીએ છીએ. અમારા આ કાર્યને વેગ આપવા માટે વાપી નગરપાલિકાના શ્રેષ્ઠીઓ, રહીશો, પ્રેસ મીડિયાના સભ્યો, VIAના સભ્યો, તેઓનું અમે સ્વાગત કરીએ છીએ. ફરીથી સૌનું સ્વાગત. ખૂબ ખૂબ આભાર. ઉમળકા સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેદૈઃ સાંખ્યપદક્રમોપનિષદૈઃ ગાયन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय કાર્યક્રમને આગળ વધારતા મહાનુભાવો અને સર્વ આમંત્રિત મહેમાનો, ઉપસ્થિત સર્વ આપણા માનવંતા ગ્રાહકો સર્વને ચૂક્યા છે. આપણે સૌ હાર્દિક સ્વાગત કરીએ છીએ સાહેબ. સર્વ મંચસ્થ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત. આજનો સર્વનું હાર્દિક સ્વાગત. સર્વને પોતાની જગ્યા માટે વિનંતી છે. મંચ પર શ્રી પંકજભાઈ પટેલ સાહેબ, વાપી નગરપાલિકા પ્રમુખ, શ્રી સતીશભાઈ પટેલ, વાપી VIAના પ્રમુખ, શ્રી હેમંતભાઈ પટેલ સાહેબ, વાપી નોટિફાઈડ એરિયા પ્રમુખ, શ્રી યોગેશ સર, શ્રી ઉપેન્દ્ર પાંડે સર, MD જેટકો સર,
કાર્યક્રમની સ્તુતિથી કરીએ છીએ. સર્વને પોતાની જગ્યા લેવા માટે વિનંતી છે.